હું એક સ્ત્રી છું. સવારથી લઈને સાંજ સુધી જો ઘરમાં સ્ત્રી ન હોય તો શું થાય? એ કદાચ માનવું પણ અશક્ય છે, કારણ કે સ્ત્રી એક એવી વ્યક્તિ છે કે જે તેનામાંથી બીજો એક નાની દીકરી કે દીકરો પેદા કરી શકે છે. એક માતા તરીકે, એક પત્ની તરીકે અને એક ઘરની વહુ તરીકે જ્યારે સ્ત્રી કહેવાય કે જો એ રણચંડી બને તો બધું જ કરી શકે છે, એક સમાજને પણ બદલી શકે છે. હું એક સ્ત્રી છું. અત્યારના સમયની વાત કરીએ ને તો પહેલાંનો એવો સમય હતો કે દીકરીઓને દૂધપીતી કરવામાં આવતી હતી, કે સ્ત્રીઓને ગુલામ બનાવીને રાખવામાં આવતા હતા, સ્ત્રીઓ પર અત્યાચાર થતા હતા. નો ડાઉટ અત્યારે પણ ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. પરંતુ અત્યારના સમયની જો વાત કરીએ ને તો સ્ત્રી પુરુષ સમોવડી નથી, પુરુષથી પણ સવાઈ છે. અને આપણે કદાચ જોતા જ હોઈએ છીએ કે અત્યારે સ્ત્રી કઈ જગ્યાએ નથી પહોંચી. સવારે ઘરમાં ઉઠીને ઘરનું કામ કરવું, દીકરા દીકરીઓને સ્કૂલ મોકલવા, પોતાના હસબન્ડને સાચવવા, ઘરમાં સાસુ સસરાને સાચવવા, અને ત્યારબાદ પોતે એક વર્કિંગ વુમન તરીકે જો એ જોબ કરે છે, રાત્રે ફરી પાછા ઘરે આવે છે અને તેનો દિવસ પતે છે, અને એ સ્ત્રી છે. હું એક સ્ત્રી છું. આજે મારે એ જ મુદ્દે વાતચીત કરવી છે કે સ્ત્રી સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચે છે, તેની પાછળ કોનો હાથ હોય છે, એને સંઘર્ષમાં કેટલો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની, અને આજે આ જ મુદ્દે વાતચીત કરવા માટે મારી સાથે જોડાયા છે જિજ્ઞા ગજ્જર, કે જે એક ફોર્મર ક્રિકેટર અને હાલ એક કોચ છે, અને એક સ્ત્રી છે. અને મને એક એવું કંઈ કહેવું ગમી રહ્યું છે કે આજે હું એવી સ્ત્રી સાથે વાત કરી રહી છું જે સંઘર્ષ કરીને, મુશ્કેલીઓનો સામનો કરીને ઘરમાં દરેકને સાચવીને આજે એક કોચ તરીકે ઉભરી આવ્યા છે. સૌથી પહેલાં તો જિજ્ઞાજી, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર કે મને આ મંચ આપવા બદલ. ખૂબ ખૂબ જિજ્ઞા, એક સ્ત્રી તરીકે આપનું શું માનવું છે? સ્ત્રી છે શું? ખૂબ સરસ આપે વાત કરી કે સ્ત્રી વગર ઘરની કલ્પના જ ના કરી શકીએ આપણે, અને ઘરની શું, આપણે વિશ્વમાં પણ ક્યાંય સ્ત્રી વગર તો કોઈ કલ્પના જ ના કરી શકે. ચોક્કસથી. અને સ્ત્રી શક્તિ, નારી શક્તિ અને એના સંઘર્ષોની જો વાત કરીએ તો એ તો ગાથા જ આખી એટલી બધી છે કે એની તો તુલના જ ના કરી શકીએ. કહેવાય ને કે ભગવાનની તોલે જ્યારે માતાને કે માને ગણવામાં આવતી હોય છે તો એનો તો કોઈ વિકલ્પ જ નથી. એટલે ખૂબ કહેવાય ને કે શક્તિશાળી, સહનશીલ, સંઘર્ષ કરીને પણ આગળ વધે, અને દરેકે દરેક ક્ષેત્રમાં જો તમે જુઓ તો સ્ત્રીની ભૂમિકા એક આગવું સ્વરૂપ છે. એના વગર તમે તમારા ઘરની શું, વિશ્વની શું કોઈ કલ્પના જ ના કરી શકો. ચોક્કસ. તો સ્ત્રી મારા માટે કહેવાય કે હું પોતાની જાતને નસીબદાર માનું છું કે મને સ્ત્રીનો અવતાર મળ્યો ને હું એક સ્ત્રી છું. કારણ કે એની સાથે સાથે દુનિયાને જોવાનો આપણો જે દ્રષ્ટિકોણ હોય છે એ ખૂબ અલગ જ હોય છે. ચોક્કસ. અને એની સાથે સાથે આપણે આપણા માતા પિતાથી લઈને, આપણા પરિવારથી લઈને, અને આપણે જ્યાં કામ કરી રહ્યા છીએ એને કેવી રીતે બેલેન્સ કરીને આગળ વધવું, સમાજમાં એક પોતાની નામના કરવી અને ઘર પરિવારને પણ ચલાવવું, એ ખૂબ મહત્વ બની જતું હોય છે એક સ્ત્રી તરીકે. જી. તો સ્ત્રીની ભૂમિકા તો બહુ જ મહત્વપૂર્ણ છે. જી. એવું કહેવાય છે કે કોઈ એક જગ્યાએ પહોંચવા માટે સ્ત્રીને ઘણા મુશ્કેલીઓનો, સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે. એના વિશે આપનું શું માનવું છે? જી ચોક્કસ. તમે જુઓ કે એ જ્યારે એક સ્ત્રી તરીકે ઘરથી લઈને જ્યારે બહાર નીકળે છે, ઘરનું પણ કહેવાય ને કે ઘરનું ધ્યાન રાખીને, ઘરની જવાબદારીઓની સાથે સાથે જ્યારે બીજી જવાબદારી કે જે ઘરની બહાર એને નિભાવવાની છે. ચોક્કસ. તો એના કહેવાય ને કે મલ્ટીટાસ્કર કહો તમે, કે એના અનેક અલગ અલગ પ્રકાર થઈ જાય. કે સ્ત્રી છે જે ઘર સાચવે છે, ઘરમાં બધાને બેલેન્સ કરીને બધી રીતે એનું જે જવાબદારી છે એ પણ નિભાવે છે, અને બહાર નીકળીને એની જે પેશન હોય, એને જે ગમતી વસ્તુઓ જે કરે છે, એને જેમાં રસ છે, આર્થિક રીતે એ સરભર થવા માંગતી હોય, પોતાને કંઈક બનાવવા માંગતી હોય, એના જે સપના છે એને પૂરા કરવા માંગતી હોય, તો એ પણ એ બહુ બખૂબી રીતે એને પૂર્ણ કરે છે. તો બહુ મોટી ભૂમિકા છે.
એમાં એને કેટલાય પડકારો આવતા હોય છે, કેટલાય સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે, જે આપ પણ ખૂબ સારી રીતે જાણતા હશો જી કે ચોક્કસ. એમાં નકારાત્મક પણ ઘણી બધી વસ્તુઓ થતી હોય, એની સાથે સકારાત્મક પણ વસ્તુઓ થતી હોય, અને આ બધાની સાથે બેલેન્સ કરીને અને એને એક ચાલવાનું હોય છે. તો મારું એવું માનવું છે કે સ્ત્રીની ભૂમિકા, જેમ આપણે કીધું ને, એને ક્યાંય શબ્દોમાં કે નથી કોઈ મળે. ચોપડીમાં લખીને એના વિશે જેટલા પણ આપણે શબ્દો લાવીને એને શબ્દો ભંડોળમાં પણ કવર કરીશું ને તો તો કદાચ શક્ય. ઓછું પડશે. ચોક્કસ. અત્યારે એક એવું કહેવાય કે મતલબ યુગ ચેન્જ થઈ ગયો છે, જી. લોકો સમજણા થઈ ગયા છે, એજ્યુકેટેડ થઈ ગયા છે, પરંતુ ક્યાંક કોઈક અંશે એવી જગ્યાઓ છે કે જ્યાં સ્ત્રીઓને જેટલું માન મળવું જોઈએ ને એટલું મળતું નથી. એવા લોકોને આપ શું કહેવા માંગશો એક સ્ત્રી તરીકે? જો આમાં બે ત્રણ પ્રકારની વસ્તુઓ છે કે ઘણા એવા વર્ગના લોકો છે કે જે એજ્યુકેટેડ છે તેમ છતાં સ્ત્રીને કંઈ ગણતા નથી હોતા. ભણેલા ગણેલા છે, આપણે ઘણીવાર કહેતા હોય છે કે ભણેલા ગણેલા છે, પણ જ્યાં સ્ત્રીને સમજવાની વાત હોય, જી. સ્ત્રીને સાથે લઈને ચાલવાની વાત હોય, ને ચોક્કસ. જેમ આપણે કીધું કે એ સમોવડીથી એ વધારે આગળ વધી રહી છે હવે, ત્યાં પણ એક વર્ગ અલગ છે આખો. અને બીજો એક એવો વર્ગ છે કે જ્યાં એજ્યુકેશનનો અભાવ છે, જ્યાં એમને એક અવેરનેસ જે કહેવાય એ નથી, એના લીધે ક્યાંક સ્ત્રીને જે માન સન્માન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક મળતું નથી. જી. એટલે આ વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરવી કે ભાઈ સ્ત્રીનું માન સન્માન કઈ રીતે જળવાઈ રહે, તો એ એના પોતાના જ હાથમાં છે. યસ. અને એ કેમ હું કહું છું, કારણ કે સ્ત્રીએ જ બતાવવું પડે છે કે જે હું કાર્ય કરી રહી છું, જે ઘરનું કામ હોય કે ઘરની બહાર નીકળીને જે કાર્ય કરું છું, એ કાર્યમાં મારી પ્રામાણિકતા કેટલી છે, મારી ઈમાનદારી કેવી છે, અને કેટલો મારા પરિવારને અને મારા વર્કપ્લેસ ઉપર જે પણ છે એમને મારા પર વિશ્વાસ છે. આ જે ભાવનાથી એ જે ઘર અને બહારના કામને બેલેન્સ કરે છે, તો ત્યાં એક અંશે હું કહી શકીશ કે સમાજ એને એક લેવલે માન સન્માનની દ્રષ્ટિએ જોવે છે, એમને સપોર્ટ પણ કરે છે. પણ હા, ચોક્કસપણે હજી આપણે ત્યાં એક એવો વર્ગ પણ છે, જેમ મેં કીધું કે જ્યાં હજી સ્ત્રીને ક્યાંક ને ક્યાંક જે 100% કહેવાય ને 100% એ માન સન્માન અને એ દ્રષ્ટિથી એને હજી જોવામાં નથી આવી રહી. જી ચોક્કસથી. આપણે કદાચ કહેવત એવી સાંભળી હશે કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જી. પરંતુ શું તમને એવું લાગે છે કે ઘણી એવી જે સફળ સ્ત્રીઓ છે તેની પાછળ પુરુષનો હાથ અવશ્ય હોય છે? ચોક્કસ હોય, કારણ કે અત્યારનો જે સમય છે એ મોડર્ન આપણે યુગ કહીએ કે જે રીતે આ યુગ જઈ રહ્યો છે, મોડર્ન એરાની જો વાત કરીએ, તો અત્યારના સમયની જો હું વાત કરું ખાસ કરીને, તો ચોક્કસ એવો વર્ગ છે, અને હું મારી પોતાની પણ વાત કરીશ આપણે આગળ, ચોક્કસ, કે એક સ્ત્રીની પાછળ એક પુરુષનો પણ પૂરો સપોર્ટ જો છે, તો એ ખરેખર એને જે આકાશને અડવું છે, જેટલું ઊંચું જવું છે એ ઉડી શકે છે, એ જઈ શકે છે. જી. અત્યારથી તમે જુઓ કે 10-15 વર્ષ પાછળ જશો તો ક્યાંક ને ક્યાંક હજી આપણને એ સપોર્ટ, ફેમિલી સપોર્ટ હોય, હસબન્ડનો સપોર્ટ હોય, કે કોઈ પણ રીતે વર્ક પ્લેસમાં પણ આપણે કહીએ તો જે વર્ગ છે પુરુષ વર્ગનો ક્યાંક ને ક્યાંક જે સપોર્ટ મળવો જોઈએ, સાથ સહકારની વાત હોય, એ ક્યાંક મહદઅંશે ઓછો હતો. પણ હમણાં મને એવું લાગે છે એક પોઝિટિવ વે જો હું જોઉં તો સ્ત્રીઓ અત્યારે જેટલી આગળ વધી રહી છે દરેક ક્ષેત્રમાં, ત્યાં પુરુષનો સપોર્ટ તો જોવા મળી જ રહ્યો છે, અને એમને ખભેથી ખભેની એમના આગળ નીકળીને કામ કરી રહી છે. એટલે કે એવું કહી શકાય કે અત્યારે સ્ત્રી પુરુષ સમોવડી નહીં પણ પુરુષથી પણ ક્યાંક સવાઈ છે, બરાબર? ચોક્કસ. હવે વાત આવે છે જિજ્ઞા ગજ્જરની, કે જે એક ફોર્મર ક્રિકેટર રહી ચૂક્યા છે ને અત્યારે તમે કોચ પણ છો, બરાબર? જિજ્ઞા ગજ્જરની સ્ત્રી તરીકેની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? જો આમાં બે ભાગ જેવું છે કે જિજ્ઞા ગજ્જરની સ્ત્રી તરીકેની શરૂઆત એમ કહેવાય કે માતા પિતાના પ્રેમ અને હૂંફને અને એમની જે મારા પ્રત્યેની એક દીકરીને કેવી રીતે પ્રેમ અને સ્નેહ આપીને આગળ વધારવું, એની કહેવાય ને કે જિજ્ઞા ગજ્જરની જર્ની જો તમે પૂછશો તો કહેવાય કે મારું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ફિલ્ડથી જોડાયેલું છે. મારા મધર, ફાધર પોતે એઝ અ શિક્ષક તરીકે, મધર એઝ એ શિક્ષક તરીકેની ભૂમિકા, હાલમાં રિટાયર્ડ, અને મારા
મોટા બેન અને એ પણ શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છે. ભાઈની જો વાત કરીએ, ફૂલ ફેમિલી એજ્યુકેટેડ છે. Educated તો પછી છે. તમારે ક્રિકેટર? હા, એટલે એ જ વાત કે મારા ઘરમાં આ બધું જ કહેવાય ને કે બધા એજ્યુકેશનમાં મને પણ એમ કીધું કે હું પણ એક લેવલે એજ્યુકેશનમાં જ જઈશ કે કોઈની કોઈ એક ફિલ્ડમાં. પણ ખબર નહીં ક્યાંક મારામાં સ્પોર્ટ્સ આવ્યું એ મને પણ ખબર નથી. અને એ ક્યારથી આવ્યું એવું કહું તો મારી મમ્મી રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળતી જ્યારે મેચ આવે. અને રેડિયોમાં આપણી જેમ ઇન્ડિયાની કોઈ મેચ હોય કે કોઈની પણ મેચ આવે ત્યારે રેડિયોમાં જે કોમેન્ટ્રી સાંભળતી, એ સાંભળીને ઘરમાં અમે પણ સાંભળતા અને ધીરે ધીરે ટીવીમાં પણ મેચ જોવામાં રસ રાખતા. મારા મધરને ક્રિકેટનો બહુ શોખ, એટલે એ શોખ ધીરે ધીરે મને ના ખ્યાલ આવ્યો કે આ શોખને હું પેશન બનાવીશ, કરિયર બનાવીશ અને આને જ હું મારું લાઈફમાં એક ગોલ તરીકે જોઈશ. તો એક આ જર્ની તો ખરી જ. એટલે આ રીતે મારું ક્રિકેટમાં આવવું, સ્પોર્ટ્સને પસંદ કરવું અને ક્રિકેટ પ્રત્યેનો જે મારો પ્રેમ છે એ આ રીતે ધીરે ધીરે નાનપણથી સ્કૂલથી જ શરૂ થયો. ઓકે, એટલે ક્યારે તમને એવું લાગ્યું કે મારે આગળ જઈને એક સારા ક્રિકેટર બનવું છે? એટલે કયો એવો સમય હતો? આમ જોઈએ ને બેન જૈની બેન, તો 2001થી જ આમ તો મેં પ્રોફેશનલ એટલે કોચિંગ શરૂ કરી દીધું હતું. તો જો 2001થી જોઈએ તો મને આ ફિલ્ડમાં 24 થી 25 વર્ષનો અનુભવ થઈ ગયો છે. અને પ્રોફેશનલ રમવાનું મારું જે ડિસ્ટ્રિક્ટ લેવલે જો સિલેક્શન કહો ફર્સ્ટ, આમ તો હું HK આર્ટ્સમાં ભણતી. HK આર્ટ્સની ગર્લ્સ ટીમની હું ક્રિકેટની કેપ્ટન હતી. એટલે યુનિવર્સિટી રમી. જસપ્રીત બુમરાહ ભણીને બહાર નીકળ્યા છીએ. બેસિકલી હું પણ બી કોલેજમાં જ ભણેલી છું. ઓકે, એટલે HK આર્ટ્સથી મારી આમ પ્રોફેશનલ રમવાની શરૂઆત થઈ. એટલે યુનિવર્સિટી રમ્યા, ઓકે, ડિસ્ટ્રિક્ટ રમ્યા અને 2003માં ડિસ્ટ્રિક્ટ રમ્યા અને એમાં મારા સારા પરફોર્મન્સના લીધે એ જ વર્ષે મને સ્ટેટમાં મારું સિલેક્શન થયું. હું મીડિયમ પેસ બોલર તરીકે મારી ભૂમિકા હતી. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હું એઝ અ પ્રોફેશનલ ક્રિકેટ હું 8 થી 9 વર્ષ રમીને 8 થી 9 વર્ષ મેં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કર્યું. વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ્સ રમ્યા અને ભગવાનની દયાથી મને મોસ્ટલી ઇન્ડિયામાં જેટલા પણ આપણા સ્ટેટ છે ત્યાં આગળ સ્ટેડિયમમાં રમવાનો મોકો મળ્યો. અને આ વસ્તુને આગળ વધારી અને 2008 પછી મારા મેરેજ થયા અને મેરેજ પછી મેં કોચિંગનો કોર્સ કર્યો, સર્ટિફાઈડ કોચ બની અને આજે કોચિંગની ભૂમિકા નિભાવી રહી છું. ઓકે, જ્યારે તમને એવું લાગ્યું કે ભાઈ મારે હવે ક્રિકેટર બનવું છે, નો ડાઉટ તમારી ફૂલ ફેમિલી એજ્યુકેટેડ છે, બધા શિક્ષણ સાથે જોડાયેલા છે, તો ક્યારેય ઘરવાળાને એવું થયું કે ભાઈ ના જીજ્ઞા ક્રિકેટરમાં ના જોવી જોઈએ, કે મતલબ ખુશ હતા કે નહોતા, કે એવું ક્યારે એવું બન્યું છે ખરી એક વખત? હા, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું ને તમને કે જેમ મેં કીધું ને કે મમ્મીને ક્રિકેટનો બહુ જ શોખ, એને બહુ જ ગમે. એક મેચ હોય ને તો ઘરનું કામ ફટાફટ પતાવી દે અને અમે બધા જ મેચ જોવા બેસી જઈએ. અને જ્યારે મેં કીધું ને કે મારી કોલેજમાં ક્રિકેટની છોકરીઓની ટીમ છે અને હવે હું 3 થી 6 નો અમારો ટાઈમ હતો, પણ મારી કોલેજ મોર્નિંગની એટલે 7 થી 12 અને પછી 3 થી 6 પ્રેક્ટિસ, એટલે મારો આખો દિવસ કોલેજમાં જ રહે. એટલે મમ્મીનું એ હતું કે તું આખો દિવસ કોલેજમાં રહીશ, એક્ટિવિટી કરીશ તો થાકી જઈશ. એ પર્પઝથી મમ્મી મને ના પાડતી હતી કે ના, તારે ક્રિકેટમાં નહીં જવાનું, સ્પોર્ટ્સ નહીં પસંદ કરવાનું, ભણવામાં આગળ વધો. એટલે હું પોતે સરપ્રાઈઝ હતી કે તને જો આટલું ગમે છે તો તું એક પણ મેચ જોવાની છોડતી નથી. અને મને ક્રિકેટર બનવું છે, મને એમાં રસ જાગ્યો છે અને મારે હવે ક્રિકેટર જ બનવું છે અને એક લેવલ જવું છે. તો એ મને રોકતી ઇન ધ સેન્સ કે તું થાકી જઈશ, એટલું પહોંચી નહીં વળે અને પછી તને નહીં ફાવે. એ રીતનો જે આપણો હોય ને મમ્મીનો પ્રેમ કહો કે એક મીઠો ઠપકો બોલે. હા, એટલે હું બહુ સંઘર્ષ મમ્મી જોડે રોજ મારે ઝઘડા, મીઠા ઝઘડા કહી શકો એને, બહુ ઝઘડા થાય. ના, મારે જવું જ છે, તું મને રમવા દે. અને પછી એમાં પપ્પા વચ્ચે આવે કે છોડી દેશે 2-3 વર્ષમાં, જવા દે ને. પછી એ જાતે જ બંધ કરી દેશે રમવાનું, થાકશે એટલે. પણ પછી મમ્મી પપ્પાને રિયલાઇઝ થયું કે 8 થી 9 વર્ષ એને છોડ્યું જ નહીં. હું સવારે 7 થી 12 કોલેજ જવું, કોલેજ જઈને સીધા પાછા ઘરે આવું, ખાઈને તરત પાછું પ્રેક્ટિસમાં જવાનું, એટલે 2 વાગે નીકળી જવું અને 6-6:30 પાછી ઘરે આવું. તો આ જર્ની 10 વર્ષ રહી એઝ અ પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર.
એટલે એવું કહી શકાય કે મમ્મી ઠપકો આપે છે ખરી, હા પણ કહેવાય ને કે પપ્પાને દીકરી વાલી હોય છે ને, દીકરીને જે કરવું છે ને પપ્પા અવશ્ય તમને એમાં સપોર્ટ કરશે જ. હા કે ના જીજ્ઞા ક્રિકેટર બનશે કે આ બનશે. ઘણી વખત એવું થયું છે ખરું કે મમ્મી એવું કીધું કે ક્રિકેટર મતલબ ક્રિકેટર ના બન કે આ ના કર, કે ઘરનું બધું કોણ કરશે, શીખશે કોણ, જી જી. મતલબ કહેવાય ને કે આ બનાવતા શીખ પેલું બનાવતા શીખ. ક્યારે એવું થયું છે ખરી આમાં? હા એટલે ઘણા બધા કહેવાય ને કે મારી જર્નીમાં ઘણા બધા એવા કિસ્સા છે કે જેમ આપણે પુરુષના સપોર્ટની જેમ આપણે વાત કરી, યસ, તો સૌથી પહેલો સપોર્ટ જો પુરુષમાં તરીકે જોઈએ તો મારા ફાધરનો છે. પપ્પાનો જ, ઓફ કોર્સ. પછી મારો ભાઈ મારી સાથે મેચ રમતો, એટલે કે એની સાથે પ્રેક્ટિસ કરવી. તો આ બંનેનો રોલ પણ મારા જીવનમાં છે. અને જેમ આપે કીધું ને કે ના પાડે ઘરનું કામ, એટલે પહેલા તો કેવું હતું ને કે છોકરીઓને ક્રિકેટમાં આવે, એ પણ કોઈ સ્પોર્ટ્સ પસંદ કરે. અને સોસાયટીમાં પણ આપણા આજુબાજુનું જે સમાજ છે જે રીતે, એ તો હજુ પણ મેં કીધું ને કે 10 થી 20 વર્ષ પાછળ જઈએ તો બિલકુલ એક્સેપ્ટ જ ના કરે કે કોઈ છોકરી સ્પોર્ટ્સમાં આવે. આમાં શું તમારું કરિયર છે, આમાં ક્યાં તમને આર્થિક તમે સદ્ધર થઈ શકશો. સો આ બધી માનસિકતા, એટલે મને પોતે મારા પડોશીઓ પણ કહેતા કે બેન તમારી દીકરીને રસોઈ બનાવતા શીખવાડો. ઇવન મમ્મી પણ કહે કે મોટા બેન સાથે થોડું કુકિંગ કરતા શીખો, કે જે તમારે આપણું જે કલ્ચર છે એ પ્રમાણે ભવિષ્યમાં તને હેલ્પરૂપ થાય. એટલે એ તો અમારે રોજનું કહેવાય ને કે મારે પ્રેક્ટિસથી આવવાનું અને મમ્મીની થોડી બધું સાંભળવાનું અને રોતા રોતા કુકિંગ પણ શીખવાનું, આવડે એવું બનાવવાનું, નહીં તો છોડવાનું. તો આ જર્નીના રસપ્રદ કહેવાય. પણ એ વખતે મને એ સંઘર્ષ લાગતો. એ વખતે મને કે આજુબાજુવાળા આવું કે છે તો છોકરી પર શું ના, હજુ પણ બી એવું હોય છે કે ભાઈ છોકરી કે આગળ વધે છે કે જાય છે કે રાત્રે 11 વાગે આની છોકરી આટલા વાગે આવે છે ઘરે, આ કરે છે, લાઈક એ ટાઈપનું હજુ પણ બી અમુક જગ્યાએ છે. હા એટલે એ છે કે જે આ જે જર્ની છે ને, હું કહું ને કે મારી કોલેજ લાઈફથી લઈને ક્રિકેટ, કોલેજ પણ એ જ વખતે હતું ને એ જ વખતે ક્રિકેટ કરિયર હતું. એટલે ભણવાની સાથે સાથે હું BA વિથ ગ્રેજ્યુએટ MA કર્યું મેં. અને મેં BA વિથ ઇંગ્લિશ લીધેલું, એટલે મારે એક લિટરેચરના સ્ટુડન્ટ તરીકે મારે ભણવાનું પણ હાર્ડ થતું. અને તમને સરપ્રાઇઝલી કહું કે ક્રિકેટ તો હતું પણ સાથે સાથે શોખમાં મેં ડ્રામામાં પણ પાર્ટિસિપેટ કરેલું. તો 2 વર્ષ તો હું ડ્રામામાં રહી. એટલે ભણવાનું, ક્રિકેટ રમવાનું, એની પ્રેક્ટિસ કરવાની, મેચિસ રમવાની, અને પ્લસ ડ્રામાની રિહર્સલ કરવાની કોલેજમાં, અને એમાં પાર્ટિસિપેટ કરવાનું. તો મારું જુઓ ને 10 વર્ષ તમે પ્રોફેશનલ, તો એટલું હેક્ટિક ગૂંચવાઈ જાય. બટ ઓબ્વિયસલી કે મમ્મીને એવું થાય કે ભાઈ મારી દીકરી સવારથી જઈને છે કે રાત્રે પાછી આવે છે, કંઈ કરતી નથી. અને એક મગજમાં કેવું, અત્યારે ફિમેલ તરીકે મમ્મીને એવું થતું હોય કે લગ્ન થશે તો શું થશે, એ લોકોના ઘરવાળા કંઈ એક્સેપ્ટ કરશે કે નહીં. અને પહેલા તો એવું જ હતું ને કે રસોઈ કરતા આવડવી જ જોઈએ. અને હા, નો ડાઉટ આપણે રસોઈ કરતા આવડવી જ જોઈએ, એનું કોઈ એ નથી. પણ એક કહેવાય ને કે કરિયર ઓરિએન્ટેડ થવું છે કોઈ સ્ત્રીને કે કોઈ દીકરીને, કે ભાઈ એ એની પહેલા એનું કરિયર બનાવે પછી મેરેજ કરે. તો એ હજી ક્યાંક ને ક્યાંક હું નથી જોતી કે એને પ્રાયોરિટી આપવામાં આવતી હોય. સાચી વાત. હા, અત્યારે હવે છેલ્લા 5-6 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ દીકરીને કોઈ કરિયર ચૂઝ કરે છે ને એમાં જ એનું કરિયરનું કંઈક ગોલ છે કે અચીવ કરવું છે, તો હમણાં એ થોડી ફ્રીડમ છે કે જેના લીધે એના મેરેજ થોડા મોડા થઈ શકે છે તો વાંધો નથી. પણ જો મારી જ આપણી જર્નીની વાત કરીને મેં, તો મારા વખતે એ શક્ય નહોતું. એટલે મારી પાસે ચોઈસ નથી. એટલે ઇન્ટરેસ્ટિંગ છે કે હવે મતલબ વાત થઈ આ જિજ્ઞાની મેરેજ પહેલાની કે ભાઈ મમ્મી પપ્પાએ આવું બધું કર્યું, કે મમ્મીએ ઠપકો આપ્યો, મીઠો બોલ્યા, નો ડાઉટ કે મમ્મીને થાય. હવે આવે છે કે જિજ્ઞાના મેરેજ કરવાની વાત, કે મેરેજ કરે છે, છોકરો જોવા જાય છે, તો એ સમયે તમારું એમને એવું હતું કે ભાઈ પેશન લઈને કે ના હું ક્રિકેટ રમીશ જ તમારે, એટલે એવું થયું છે ખરું? ચોક્કસ, કારણ કે મારું તો આખું માઇન્ડસેટ જ એક અલગ વેમાં હતું કે જ્યારે આપણા કલ્ચરની વાત કરીએ અને એક એજ પછી, જેમ કીધું ને કે એ વખતે તો આપણે ભલે ગમે તેટલા લેવલે પહોંચ્યા હોય, અને મારા માટે બહુ ડિફિકલ્ટ હતું કે 2008 અને 2009 વખતે હું નેશનલને રિપ્રેઝન્ટ કરીને આવી હતી. નેશનલ જે રાણી ઝાંસી ટુર્નામેન્ટ કહેવાતી, હું એના સિલેક્શનમાં ગઈ હતી. અને એના સિલેક્શનમાં જો તમારું સિલેક્શન થાય તો એક દરેકનું જે સપનું હોય ને કે ઇન્ડિયા રમવાનું, ઇન્ડિયાના એક સ્ટેપ સુધી પહોંચવું. તો રાણી ઝાંસી ટુર્નામેન્ટમાં સિલેક્શનમાં જવું, સિલેક્શન પણ થયું. પણ એક કેવો મારા જીવનનો વળાંક આવ્યો કે 2008માં મારે મેરેજ માટે પણ હા પાડવી પડી. ને એ જ વખતે છોકરાઓ જોવા આવવું, આપણું જે કલ્ચર છે, અને ત્યારે તો એક
મારા માઇન્ડસેટથી તો હું બહુ ડાઉન થઈ ગઈ હતી કે મતલબ લાઈક બ્લેન્ક કે આ શું હા. થઈ રહ્યું છે? એક તરફ તમારું કરિયર છે ને Yes. એક તરફ લાઈક તમારે મેરેજ કરવાના છે. અને એ હજી પણ મને યાદ છે 2007ની મારી ટુર્નામેન્ટ, જો એમાં હું પાર્ટિસિપેટ કરું તો જ મારે આગળ એક ચાન્સ હતો ઓહ. કે જેના પરફોર્મન્સ ઉપર મને ઇન્ડિયા લેવલે જવાનો એક રસ્તો ખુલે. હમ. અને એ જ વખતે 2008માં મારા મેરેજ પણ હતા. એટલે મારા માટે ચૂઝ કરવું, અને મમ્મી પપ્પાને તો એવું જ કે બસ એ તો મેરેજ પછી છોડી જ દેવાનું છે, છૂટી જ જવાનું છે. હા. એટલે મારા હસબન્ડ સાથે મેં વાત કરી હતી, જ્યારે કહેવાય ને કે આપણે વાત કરતા હોય ત્યારે, કે ભાઈ હું ક્રિકેટ પ્લેયર છું, એમને ખ્યાલ હતો કે આ સ્પોર્ટ્સમાં છે. હમ. તો મેં કીધું હતું કે મને જો હું જ્યાં સુધી હું જર્નીને આગળ રાખવા માંગુ તો મને રમવાની એક છૂટ આપજો. ઓકે. તો એટલે બહુ પોઝિટિવ એમનું રિએક્શન કેવું હતું એ સમયે? એ સમયે એમનું રિએક્શન, હા વાંધો નહીં, તારે જેટલી રમવાની ઈચ્છા હોય એટલું રમજે, આ એમના શબ્દો હતા. અને એના પછી મેં કોઈ જ પ્રશ્ન ના પૂછ્યો. મારે તો એક જ પ્રશ્ન પૂછવાનો હતો, ક્રિકેટ. કે મને જેટલું રમવું એટલું રમવું, કે આ ફિલ્ડમાં કંઈક કરવું હોય હા. તો કે હા વાંધો નહીં, તારી જે ઈચ્છા હોય આ ફિલ્ડમાં જે કરવું એ કરજે. અને લખીલી બહુ જ નસીબદાર એટલે જ કહું છું કે એમનો અત્યાર સુધી ફૂલ સપોર્ટ રહ્યો છે. તો આ ત્રીજા પુરુષની એન્ટ્રી થઈ ભાઈ અને પપ્પા પછી, હસબન્ડની, યસ, કે જેમણે મને કીધું કે જ્યાં સુધી તું રમી શકે છે ત્યાં સુધી રમજે. પણ આફ્ટર મેરેજ બેન વાત કરું ને તો 100% મેં 1 વર્ષ 1.5 વર્ષ ચાલુ રાખવાની કોશિશ કરી એઝ અ પ્લેયર તરીકે. ઓકે. પણ મારી બહુ જ મોટી ફેમિલી, સાસરીમાં મેં સૌથી મોટી હું, અને લગભગ 15થી 16 જણા તો અમારા ફેમિલી મેમ્બર્સ. તો એ બધાની સાથે ઘરમાં મેનેજ કરવું, એક મોટા વહુ તરીકેની જે મારી જવાબદારી આવી, ત્યાં મારો આખો રોલ ચેન્જ. આને જ કહેવાય સ્ત્રી, કે સ્ત્રી જ્યારે પોતાનું કરિયર એક સાઈડમાં મૂકીને જ્યારે ફેમિલીને રાખે છે ને એને કહેવાય કે સ્ત્રી. એટલે મતલબ હસબન્ડની વાત રહી કે ભાઈ પપ્પા અને હસબન્ડ પછી જ્યારે મેરેજ થઈ ગયા, સાસુ સસરાનું મતલબ કેવું તમારા આ પેશનને લઈને, કરિયરને લઈને કેવું હતું તમારું સાસુ સસરા સાથેનું? જી, જો મારા સાસુ પહેલેથી જ નહોતા. ઓકે. પણ મારા જેમ હસબન્ડે જેટલો મને સપોર્ટ કર્યો ને એનાથી વધારે હું કહીશ ને તો અહીંયા એક પિતા તરીકે મારા સસરાએ મને બહુ સપોર્ટ કર્યો. એ તો બહુ ખુશ હતા કે મારી જે વહુ છે ને એ તો સ્પોર્ટ્સમાં છે ને, ક્રિકેટ રમે છે. અને એ જ્યારે જોવાય ને ત્યારે તો કે તમને જોઈને એવું લાગે છે તું તો પ્લેન પણ ઉડાવી લઈશ. એટલે તમે જુઓ કે જે આપણે વર્ગની વાત કરી ને, કે અહીંયા એ વર્ગ એ રીતે મને જોઈ મારા સસરાએ કે ના મારી બહુ તો એજ્યુકેટેડ છે અને એ જે ધારે એ કરી શકે છે. એ એમનો જે વિશ્વાસ હતો ને કદાચ એના લીધે જ હું આ થોડાક જે અચીવ એઝ એ જિજ્ઞા ગજ્જર પ્લેયર અને કોચ તરીકે ઓળખાઈ છું. હા, બીજા જે સાસરી પક્ષના જે હતા એમનું ક્યાંક રિએક્શન એવું હતું કે ના એ મોટી છે, એને ઘર સંભાળવું જ જોઈએ. એનું બર્ડન મારા હસબન્ડ અને સસરા ઉપર હતું જ. અને એના લીધે મારા કરિયરમાં 1 થી 1.5 વર્ષ બ્રેક નહીં કહું, પણ ક્યાંક મેનેજ અને બેલેન્સ કરવામાં મને બહુ સંઘર્ષ થયો કે ઘરને સ્મૂધલી ચલાવવું એક મોટી વહુ તરીકે, અને ઘરના ને બધાને ક્યાંય કોઈ જ કમી ના રહે, અને એના પછી હું મારા ફિલ્ડ ઉપર જાઉં. ઓકે. અને ત્યાં પણ હું મારું 100% આપું. આ બેલેન્સ કરવામાં મને 1.5 થી 2 વર્ષ લાગ્યા. હા, એટલે એ જ વાત કે લગ્ન પછી જ્યારે આ ક્રિકેટનું છોડવું અને પછી કોચ બનવું, ત્યાં સુધીની તમારી જર્ની કેવી રહી? એટલે જેમ કીધું ને કે મેં 2008 પછી મારે ક્રિકેટ છૂટી ગયું, પ્રોફેશનલ પ્લેયર એટલે સમજી લો મેં 2008 પછી રિટાયરમેન્ટ લીધું. અને મારું માઇન્ડમાં હતું કે મારે ક્રિકેટ સાથે તો જોડાયેલા રહેવું જ છે. મારાથી ક્રિકેટ તો મારા માટે છેલ્લા શ્વાસ સુધી રહેશે, બ્લડમાં છે. હા, એટલે એ એના વગર, એટલે મારા હસબન્ડને રિયલાઇઝ થયું ક્યાંક ને ક્યાંક કે આ ક્રિકેટને રિલેટેડ કોઈ એક્ટિવિટી નહીં કરે ને તો આ ઘરમાં પણ પેલું કહેવાય ને કે ખુશ નહીં રહે, ના મરજીથી કામ કરવું, મતલબ એનું એટલું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય. એટલે એની હેપીનેસ, એટલે મારા હસબન્ડને મારી હેપીનેસ ક્યાંક ને ક્યાંક મિસિંગ લાગતી હતી. એટલે એમને મને કીધું કે તું કોચિંગને એ તો કન્ટિન્યુ કર. અને પછી મેં 2012થી લઈને 2014માં નેશનલ સર્ટિફાઈડ કોચ બનવું, એ મારી જર્ની પૂરી કરી. મેં એઝ અ કોચ, મારે એવું હતું કે કોચ બનવું તો સર્ટિફાઈડ પણ બનવું. બરાબર. એટલે એ કોચિંગનો કોર્સ કમ્પ્લીટ કર્યો. અને પ્લસ કોચિંગ સાથે જોડાયા પછી મને એવું હતું કે મને ક્રિકેટ આવડે છે તો મારે એવા બાળકોને ક્રિકેટ શીખવાડવું છે કે જે વંચિત હોય, કે જેમને આપણે ત્યાં ક્રિકેટ બહુ મોંઘી ગેમ છે, અને
કોઈ એવા ટેલેન્ટેડ હિડન ટેલેન્ટ હોય છે કે જે બાળકોને કોચિંગમાં જવું હોય તો ક્યાંય પ્રાઇવેટ એકેડમી અફોર્ડ નથી કરી શકતા. યસ. તો બહુ વિચાર્યા પછી મેં ડિસાઈડ કર્યું કે હું એવા બાળકોને અંડર બાળકોને ક્રિકેટ કોચિંગ કરાવીશ નિઃશુલ્ક, કે જેમનામાં ટેલેન્ટ છે અને જેમને ક્રિકેટમાં આગળ વધવું છે, છોકરો હોય કે છોકરી, અને એમને હું બહાર લાવવાનું કામ કરીશ. ઓકે. તો 2015માં મેં અંડર બાળકોને નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ શીખવાડવાનું શરૂ કર્યું, જેમાં સ્લમ એરિયાના બાળકો, પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકો છે, અને એવી 40ના પણ બાળકો છે જેમાં છોકરીઓ અને છોકરાઓ છે, જેમને છેલ્લા 9 વર્ષ થઈ ગયા. હું મારી અને એમના સમયની અનુકૂળતાએ ક્રિકેટનું ટ્રેનિંગ ફ્રીમાં આપું છું અને પૂરતું એમનું ધ્યાન રાખું છું. અને જે એ લોકો આગળ વધવા માંગતા હોય એમને સિલેક્શન પ્રોસેસમાં મોકલવા, ક્રિકેટ રિલેટેડ એમને કોઈ ચિંતા નહીં કરવાની, એમને બધી જ જરૂરિયાત હું પૂરી પાડી આપું છું. ગ્રેટ. એટલે તમે જે પ્રમાણે કીધું કે ક્રિકેટ એક એવું સ્પોર્ટ્સમાં છે કે એનું જે કોચિંગ છે ને એ જ ફીસ બહુ વધારે છે, અને મહત્વનું છે કે મિડલ ક્લાસ કે એવા કોઈ બાળકો છે અફોર્ડ નથી કરી શકતા ને તમે તેમને શીખવાડો છો. તમારી જે ફર્સ્ટ મેચ હતી, તમારી જે ફર્સ્ટ મેચ વાનખેડે સ્ટેડિયમની, એટલે એક સપનું હોય આપણું કે એ જગ્યાએ રમવું, એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો તમારો? જો કોઈ પણ ક્રિકેટર હોય ને એને લેજન્ડ ક્રિકેટર્સ જ્યાં રમ્યા છે અને એ જ પ્લેટફોર્મ ઉપર એમને રમવાનું થાય તો એ તો બહુ મોટું ડ્રીમ કહેવાય. અને મારું તો સપનું એક જ હતું કે મારે ખાલી ક્રિકેટર બનવું છે. પેલું કહેવાય કે આપણી જ્યારે મારા ટાઈમની વાત કરું તો એટલા કોઈ રોલ મોડલ તમે જાણતા નહીં, કારણ કે એટલું લાઇમલાઇટ નહીં. ફિમેલ ક્રિકેટર્સ છે એ પણ ક્યાં ખબર હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હતી પણ અમે પોતે એમની મેચિસ લાઈવ આપણે નહોતા જોઈ શકતા, કારણ કે બતાવવામાં જ નથી આવતી. એટલે મારા સમયની જો વાત કરું તો તમે કીધું ને કે એ સ્ટેડિયમમાં રમવું, એના પહેલાં હું થોડું કહીશ કે મારું તો કોઈ રોલ મોડલ આજે કોઈ ફિલ્ડમાં હોય અને એ ફિલ્ડનો કોઈ રોલ મોડલ હોય એને જોઈને આપણે ઇન્સ્પાયર થઈને આપણે ફિલ્ડ ચૂઝ કરતા હોઈએ છીએ કે મારે પણ આ સો એન્ડ સો વ્યક્તિ જેમ બનવું છે ને આગળ વધવું છે. અમારા ટાઈમ વખતે તો કોઈ રોલ મોડલમાં ફિમેલ ક્રિકેટર્સને ક્યાં જોયા જ નહીં, જાણ્યા જ નથી પડતી, કોઈ એવું મીડિયા માધ્યમ પણ નહીં કે જેના થ્રુ અમે એમને જોઈને ઇન્સ્પાયર થઈએ. તો હું તો કપિલ દેવ સરને લેજન્ડ એમને માનું, એમની બોલિંગ જોઉં ને એમને જોઈને જ કહું કે મારે તો મોટા થઈને કપિલ દેવ જ બનવું છે. એટલે કેવું આપણું રોલ મોડલ આખું અત્યારે જો કે એ વખતે રોલ મોડલ નહીં પણ એમને જોઈ, એમની ટીવીમાં મેચિસ જોઈને આગળ વધવું. અને પછી સચિન તેંડુલકર સર જે આવ્યા એ વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા, અને જ્યારે 2007માં વેસ્ટ ઝોનની અમારી ટુર્નામેન્ટ હતી ને અમારે લેટર આવ્યો કે અમારે વાનખેડે અમારે રમવાનું છે અને એ 4 દિવસ અમારી મેચ છે. એમાં 2 days મેચિસ હતી. અને પહેલી વાર જ્યારે અમે BCCIમાં ગયા અને ગ્રાઉન્ડ ઉપર ગયા, એ સપનું અત્યારે હું તમારી સાથે વાત કરું છું તો પણ મને આખું એ ગ્રાઉન્ડ જ દેખાય છે. મતલબ લાઈક ક્રિકેટ બ્લડમાં જ છે તમારા. અને 2 daysની મેચ હતી એ વખતે અમારે, અને અમે મુંબઈ સામે જ મેચ હતી પાછી. અને એમાં જો અમે જો ઓલ આઉટ નથી થતા તો અમને લીડ મળવાની હતી. અને એમાં એઝ અ બોલિંગ ઓલરાઉન્ડર મારી ભૂમિકા હતી ને હું 7મા કે 8મા નંબરે બેટિંગ કરવા ગઈ હતી. અને મેં આખી એ મેચ કાઢીને ત્યાં નેશનલ પ્લેયર્સ બી અમારી સામે રમતા હતા વેસ્ટ ઝોનની અંદર. અને એમની સામે મેં સારી બેટિંગ કરીને મારું સારું પરફોર્મન્સ બતાવ્યું અને ગુજરાતની ટીમને લીડ અપાવી હતી. ગ્રેટ. એટલે એ ગ્રાઉન્ડ ઉપર રમવું, રમ્યા પછી એના ઉપર સારું પરફોર્મ કરવું, એ બહુ મહત્વનું હતું. એટલે એ તો આજ ક્યારેય ભૂલી નહીં શકાય. તમે જે વાત કરી કે અંડર પ્રિવિલેજ બાળકોને તમે અત્યારે કોચિંગ આપી રહ્યા છો ક્રિકેટ તરીકે, નાના બાળકો છે કે દીકરીઓને છે, એ કદાચ એ લોકોને તમારી સાથે લાવવા, તમારે તેમને શીખવાડવું, એ તમારા માટે ક્યાંક પડકારરૂપ બન્યું છે? જઈને એ લોકોને કહેવું કે હું જિજ્ઞા ગર્જર કે મારે શીખવાડવું છે આ બાળકોને, મારે દેશ માટે કંઈક કરવું છે, તો એ તમારો સમય કેવો રહ્યો હતો? જો જ્યારે તો આ વાત કરીને મેં મારા ઘરે કે મારે અંડર પ્રિવિલેજ બાળકોને અને પ્લસ કે જે નીડી છે જેમને અને એમને ફ્રીમાં શીખવાડવું છે નિઃશુલ્ક. એટલે આ વાત તો મારા હસબન્ડને કીધી. ઘરમાં અમે પરિવાર સાથે વાત કરતા હતા કે ઘણી વાર એવું હોય ને કે કોચ બન્યા પછી આપણે પ્રાઇવેટ એકેડમી શરૂ કરી દઈએ ને લાઈક બીજા જે કોચિસ છે એમના જેવું કરવાનું કે હા ભાઈ કોચ બન્યા છે તો હવે તો એ જ કરવાના છે. પણ મારો આખો જે થિંકિંગ હતી એ આખી અલગ,
કે ના મારે તો ક્રિકેટ પણ શીખવાડવું છે ને એ પણ ફ્રીમાં, પ્લસ એમને બધી જે એમને ક્રિકેટ રિલેટેડ જે સુવિધા સામગ્રી સાધન સામગ્રી, ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું, ડાયટનું ધ્યાન રાખવું, એ પ્રોપર સ્કૂલે જવા જોઈએ. આ બધું બી મારા માઇન્ડમાં હતું, બેકઅપ માઇન્ડમાં. ઓકે. એટલે મારા હસબન્ડે કીધું કે કર, પણ બહુ જ અઘરું છે. અઘરું એટલે તું શરૂ કર, પણ તને ખબર પડશે કે આ વસ્તુ પ્રેક્ટિકલી બહુ જ અઘરી છે. અને એમને ચોખ્ખું કીધું કે શરૂ કરજે પણ બંધ ના કરતી જો શરૂ કરવું હોય તો. મેં કીધું સારું. અને એ દિવસ પછી જેમ આપે કીધું ને કે બહુ પડકારો, તો એક તો હું જીજ્ઞા ગજ્જર છું એ તો વાત બરાબર છે. કોણ બેન છો, કેમ અમારા બાળકોને ફ્રીમાં શીખવાડવું છે બેન, તમને આમાંથી શું ફાયદો થવાનો છે. એટલે કહેવાય ને કે પહેલાં તો એ બેકગ્રાઉન્ડ આખું અલગ. ઓકે. એમના જે અંડરપ્રિવિલેજ બાળકો છે, જે ચાલીમાં રહે છે, જે એવા વિસ્તારમાં રહે છે કે જેમની સાથે આપણે પહેલાં તો એમને સમજાવવા ખૂબ અઘરા છે. યસ. કે એમના બાળકોને હું 2 થી 3 કલાક ક્રિકેટનું કોચિંગ આપીશ તો એમને શું ફાયદો થશે. ઘણા એવું વિચારે, ઘણા સારું પણ વિચારતા હતા કે હા એવા એક બેન આવ્યા છે સ્કૂલમાં કે જે શીખવાડશે ને આપણા દીકરા દીકરીઓને સ્પોર્ટ્સમાં ક્યાંક આગળ લઈ જશે. તો બંને પ્રકારના મને ફેઝિસ સામના કરવા પડે. અને એમાં તો એવું હતું કે 2 કલાક ક્રિકેટને કહી એટલે ભણે નહીં, સ્કૂલમાં ના જાય. પછી મારે આ જે મેં શરૂ કર્યું ને એમાં મેં એટલા બધા ચેલેન્જીસને ફેસ કર્યા કે એક તો પહેલાં મારે એમને કહેવું પડ્યું જો ક્રિકેટ ત્યારે જ શીખવાડીશ જ્યારે તમે સ્કૂલમાં રેગ્યુલર જશો. હું એમના સ્કૂલના મહિને એમના ટીચર્સ અને પ્રિન્સિપાલ સાથે વાત કરતી. પહેલાં સ્કૂલના કમ્પાઉન્ડમાં મેં ક્રિકેટ શીખવાડવાનું શરૂ કર્યું. દર શનિવારે છેલ્લા 2 કલાક શીખવાડવાનું. પછી મારા માઇન્ડમાં તો ચાલતું હતું કે ક્રિકેટ ખાલી નાના મેદાનમાં કે કમ્પાઉન્ડમાં ના શીખવાડી શકાય. મારે જો એમને પ્રોફેશનલ જ જો આગળ વધારવા છે તો મારે પોતે આમના માટે મેદાન રાખવું પડશે. એટલે 2 વર્ષ તો મેં સ્કૂલના કમ્પાઉન્ડમાં શીખવાડ્યું. એમને પેરેન્ટ્સ સાથે વીકમાં કે મહિને 15 દિવસે વાત કરું કે તમારું બાળક રેગ્યુલર ક્રિકેટમાં આવે છે, સિલેક્શન કરું. હું પ્રોફેશનલ જ જતી કે જેને ઇન્ટરેસ્ટ નથી, ખાલી રમવા આવે છે મફતના નામે, એને હું સિલેક્ટ નથી કરતી. બરાબર. કે જેને ધગસ છે હું સિલેક્શન કરું, 10-15 દિવસ જોઉં. એ રીતે હું આખું પ્રોસેસ કર્યું. અને પછી એમના માટે મેં ગ્રાઉન્ડ ભાડે લીધું. ગ્રાઉન્ડ ભાડે લીધા પછી ટોટલી પ્રોફેશનલ ક્રિકેટનું કોચિંગ બેઝિકથી લઈને એમને આપ્યું. અને એમાં એમને જે કીધું કે જે પણ એમની જે સુવિધા છે કે જે એમને સાધન રિક્વાયરમેન્ટ છે એ હું પૂરી કરતી. અને 35 થી 40 નહીં પણ અત્યારે હાલમાં 45 થી વધારે છોકરીઓ આ મારી સાથે જોડાઈ આગળ વધ્યા. યસ, ગ્રેટ. મતલબ આ એક એવો ફેઝ હશે કે જ્યાં તમારે બહુ જ નેગેટિવિટીનો સામનો કરવો પડતો હશે કે કોઈ મતલબ મધર ફાધર આપણને કહે કે ભાઈ ના અમારે તો નહીં શીખવાડવું, આ મતલબ આવું નથી કરવું એમ. તો કોઈ એવું ઇન્સિડન્ટ તમારી સાથે બનેલું છે ખરી એ સમયમાં? હા, ઘણા બધા એવા અલગ અલગ ઇન્સિડન્ટ છે કે ઘણા પેરેન્ટ્સ જેમ કહેવાય ને કે હું એનું સિલેક્શન કરું, એક સામાન્ય વાત છે કે હું એ છોકરાને સિલેક્ટ કરું કે છોકરીને સિલેક્ટ કરું કે તમને હવે રેગ્યુલર હું શીખવાડીશ ને તમે આગળના લેવલે રમજો. એટલે હું ટી-શર્ટ, ટ્રેક આપું, શૂઝ આપું. એટલે પછી અઠવાડિયા પછી એ લોકો બંધ થઈ જાય. એ કહેવાય ને કે પછી કિટ બેગ આપું તો પછી ના આવે કે ના હવે નથી રમવું. અને હું તો ફ્રીમાં શીખવાડું એટલે મારી કંઈ વાંધો નહીં. હું એમ કહું કે ના, તો કારણ કે હું જબરજસ્તી કોઈને ત્યાં નથી લાવવા માંગતી. ઘણા એવા પણ હતા જે ત્યાં રોકાતા અને એમને એ પણ લાગતું કે આ મેમ અમારી પાછળ આટલી મહેનત કરે છે, અમને ક્યાંક આગળ લાવવા માંગે છે. તો એવા પણ સ્ટુડન્ટ મારી પાસે છે. અને બીજું કે વ્યસનથી ટોટલી મુક્ત કરે મેં. યસ. કારણ કે એ લોકો આવે ને ત્યારે એમને જે બિહેવિયર હોય, એમની જે બોલવાની સ્ટાઇલ હોય, એમને પડીકા ખાવાની બહુ જ આદત હોય, તો એમને શીખવાડ્યું કે બેટા આ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. ક્રિકેટ રમવું હોય તો આ ખાઈને નહીં જવાનું, નહીં તો ગ્રાઉન્ડ ઉપર નહીં આવવા દો. એટલે 3 થી 4 વર્ષ શરૂઆતના તો મારે ક્રિકેટ મેં નથી શીખવાડ્યું. પહેલાં એમને ડિસિપ્લિનમાં લાવવા, એક મેનર્સમાં લાવવા. ભલે એ લોકો ગુજરાતી બોલતા હોય કે એમની જે મધર લેંગ્વેજ બોલતા હોય, એમાં મારે ક્રિકેટમાં હોય તો તમારે કેવું બોલવું, કેવું બિહેવ કરવું, એ બધા રોલ ફેસ કર્યા. પછી ઘણા એવા છે સારા 1 વર્ષ સાથે જોડાયા અને પછી બંધ કરી દે કે ના હવે નથી આવવું. તો ઘણીવાર એમ લાગે કે તું આટલી બધી જે મહેનત કરી રહી છું એ તો જ્યાં એને સિલેક્શન પ્રોસેસમાં જવાનું આવ્યું. અને સૌથી વધારે બેન મને એકવાર બહુ જ દુઃખ નહીં કહું પણ આમ એમ થોડીક નિરાશ થઈ ગઈ હતી એવી કહીશ કે એક છોકરાનું અંડર 14 અને એક છોકરાનું 16-17માં જે સિલેક્શન હોય
ડિસ્ટ્રિક્ટના. એમાં એને મોકલવાનો હતો અને સવારે સિલેક્શન ને બપોરે પછી ના મોકલ્યો. ઓહ, અને સિલેક્શનમાં એઝ અ કોચ અમે જઈ ના શકીએ. હું વેઇટ કરતી કે જ્યાં પણ આગળ હું ઊભી છું પ્લીઝ તમે અંદર જઈને એને મૂકી આવો. સવારે મૂકવા ગયા પણ બપોરના સિલેક્શન સેશનમાં એમના ફાધર મધર મૂકવા જ ના ગયા. ઓહ, જો એ દીકરો ગયો હોત તો એક ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્ટ થયો. હા, એના પછી બધા ડિસ્ટ્રિક્ટમાં રમ્યા માઇનોર, પછી એક મેં અલગ પ્રોસેસ કરી. પણ સ્ટાર્ટિંગમાં જે મને આ બધું 3-4 વર્ષ એક કહેવાય ને કે એક પાયો બનાવવામાં એક જે આખું જે મારે કન્સ્ટ્રક્શન બનાવવું હતું એ આપણને ક્યાંક પાછા પાડી દે છે. પણ એ પછી એના ઉપરથી શીખી કે ના આને આ રીતે નહીં. એટલે મારા કામે જ મને ઘણું બધું શીખવાડ્યું. આ છોકરાઓએ મને ઘણું બધું શીખવાડ્યું, એમના ફેમિલી મેમ્બર્સે મને ઘણું બધું શીખવાડ્યું. અને ઘણા મને આવીને ત્યાં પણ ગમે તેમ બોલી જાય કે બેન કેટલા દિવસ સુધી શીખવાડશો. કહેવાનો મતલબ કે ઘણી બધી ડીલો કરવી, નકારાત્મક વસ્તુઓને ફેસ કરવું. પણ જેમ મેં કીધું મારા હસબન્ડને કીધું તું બંધ ના કરતી. તો મારા માઇન્ડમાં પછી કે હા આ તો બધું રહેવાનું શરૂ કર્યું છે. આને જ કહેવાય સ્ત્રી કે જે આટલી વસ્તુ બી સહન કરીને હજુ એ જગ્યાએ ઊભી છે. તમે જે વાત કરી કે જે સ્લમ એરિયાના બાળકો આવે છે ને તેમની બોલવાથી લઈને કપડાં પહેરવાથી લઈને આપણે કદાચ સાંભળતા હોઈશું કે ગાળાગાળી કરતા હશે ક્યાં, તો એ વસ્તુ ફેસ કરવી પડી હતી ક્યારે કે ભાઈ એ લોકો આવે છે ને અનયુઝ્યુઅલી ગમે ત્યાં બેસી જાય ને ગમે તે રીતે રહે, એટલે એવું ફેસ કરવું પડ્યું હતું? હા, કહેવાય ને કે હું એક એઝ અ સ્પોર્ટ્સ પર્સન એટલે ડિસિપ્લિન મારાથી જ શરૂ થાય. અને હું જે રીતે ગ્રાઉન્ડમાં આવું એમનાથી 10 મિનિટ વહેલા જ પહોંચી જાઉં, મેં જે ટાઈમ આપ્યો હોય. પહેલાં તો એમને ટાઈમની પંક્ચ્યુઅલિટી શીખવાડી. કે આવું ફરતા ફરતા ચલો મેડમે ક્રિકેટ રમવા બોલાય છે તો એમ નહીં જવાનું. જે ટાઈમ આપ્યો ટાઈમે આવવું, વ્યવસ્થિત આવવું. ડ્રેસ આપ્યા પછી એમને એ જ ડ્રેસ પહેરીને આવવું. ઘણા એવા કે ધોવા નાખ્યો છે એ કે સામાન્ય બાબત જે આ બાબત, પણ એમને આ એટિકેટ પણ શીખવાડવા. પછી બીજા કે ગમે તેમ બોલવું, જેમ આપે વાત કરી. અને એમનો જે કહેવાય ને કે એમની માતૃભાષા હોય પણ લેંગ્વેજ તમારા શબ્દો કેવા હોવા જોઈએ. અમારી ક્રિકેટ છે પણ ક્રિકેટના પણ શબ્દો છે, ક્રિકેટની પણ એક લેંગ્વેજ છે. તો ગ્રાઉન્ડમાં કઈ રીતે બોલવું, તે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટ હોય એનું ડિસિપ્લિન કેવી રીતે જાળવવું, ગ્રાઉન્ડનું ડિસિપ્લિન ને કોચની રિસ્પેક્ટ એ કેવી રીતે જાળવવું, આ બધું જ એમને શીખવાડ્યું. અને શીખવાડતા આજે 8 થી 9 વર્ષ થયા. એમાં ઘણા એવા છોકરાઓ છે જે સારી રીતે નીકળ્યા, જે દિલ્હી ટ્રોફી રમ્યા, ગણેશ ટુર્નામેન્ટ રમ્યા, જે ડિસ્ટ્રિક્ટ ઓર્ગેનાઇઝ કરતું હોય છે. એમાં ઘણા એવા સારા પ્લેયર્સ છે જેમણે 5-5 વિકેટ લીધી છે. અને 3-4 પ્લેયર્સ છે જે હાફ સેન્ચુરી સુધી પહોંચ્યા છે. ઓકે, એટલે કહેવાય ને કે પછી મને ધીરે ધીરે રિયલાઇઝ થયું કે ભલે આવી નાની નાની નેગેટિવ નકારાત્મક વસ્તુઓ તો દરેક ફિલ્ડમાં હોય. આવા આવા જો ઓબ્સ્ટેકલ્સ નહીં આવે ને પછી મને થોડીક આમ કહેવાય ને બેન મજા પણ આવવા લાગી કે હા આવું બધું કંઈક આવે છે મારી સામે પડકાર, તો હું એ ચેલેન્જીસને ફેસ કરીને પ્લસ આ છોકરાઓને એમાંથી કંઈક શીખવાડીને અને આમને એક લેવલે લઈ ગઈ છું એનો મને રાત્રે બહુ જ સંતોષ થાય છે. એટલે મતલબ એવું કહી શકાય કે ક્રિકેટર તો થશે જ, પરંતુ તમે દેશને સમાજને કદાચ એવા દીકરા દીકરીઓ આપ્યા છે કે જે એવી જગ્યાએથી આવતા હતા ને ખૂબ જ અત્યારે સમાજમાં કદાચ નામના મેળવે, કાં તો એક સારા દીકરા દીકરીઓ તમે એમને સંસ્કાર આપ્યા છે એવું કહી શકાય ચોક્કસથી. કે એક સ્ત્રી તરીકે તમે એમને પોતાના બાળકો માન્યા છે. મારાથી બનતા પ્રયત્નો મેં કર્યા કે ક્રિકેટ સાથે મને પણ નથી ખબર કે હું આ લોકોનું ઓવરઓલ હું તો એમને ક્રિકેટર બનાવવા નીકળી હતી. હું એમનું ઓવરઓલ જે ડેવલપમેન્ટ છે, ડિસિપ્લિન છે, એમનો જે વર્તન વ્યવહાર જે સમાજ સાથે હોવો જોઈએ, એમના ફેમિલીમાં હોવો જોઈએ, એને હું ઘડવા નથી નીકળી. પણ ક્રિકેટે મને એઝ અ પ્લેયર જે શીખવાડ્યું હતું અને ક્રિકેટના માધ્યમથી આ ગેમથી મેં એ જે છોકરાઓમાં પ્રયત્ન લાવવાનો જે મેં પ્રયત્ન કર્યો છે એમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક હું સફળ રહી છું અને મને ખૂબ આનંદ ને ગૌરવ કરું છું આજે. કારણ કે એ લોકો મને સામેથી આવીને આજે 5-6 વર્ષ પછી પણ કહેતા હોય છે કે મેમ અમારા સમાજમાં તો અમને ક્યારેય કોઈ બોલે આમ કંઈક કહેવાય ને કે ક્યાંય પૂછે પણ નહીં. ઘણા એની જગ્યાએ ઘણા એવા મારા પ્લેયર્સ છે જેમને એમના સમાજે સન્માન કર્યું છે એમના સમાજમાં, અને એમને એવોર્ડ અને રિવોર્ડ્સ આપીને એમને બિરદાવ્યા છે. એ જ્યારે એણે મને આવું બધાએ કીધું ને ત્યારે મને એમ થયું કે મેં કર્યું છે. એટલે આ આખું જે ટ્રાન્સપરન્ટ કહેવાય ને કે એમની મારી સાથે જોડાવું,
ભગવાનનો આભાર કે મને પણ નથી ખબર કે હું આ બાળકો સાથે જોડાવીશ. એ બાળકોએ મેં જેમ કીધું ને મને ઘણું બધું શીખવાડ્યું છે અને એ બાળકો ક્યાંક ને ક્યાંક મને જે આવડતું હતું, મારી પાસે જે નોલેજ હતું, એ નોલેજથી કંઈક શીખ્યા છે. જી તો એનો મને ખરેખર ગર્વ છે આજે. લાસ્ટ એક વાત આપણે પહેલાં આપણે વાત કરી કે ભાઈ અને અત્યારે આઈપીએલ મતલબ ચાલી રહ્યું છે, WPLની જો વાત કરીએ તો આપણે ક્યાં પાછા પડી રહ્યા છે ફિમેલ તરીકે? ના, તમે એમાં હું એક વસ્તુ એડ કહીશ, એક પોઝિટિવ. આ વર્ષની WPL તો બહુ હિટ છે. હિટ તો છે જ, પણ એવું કહેવાતું એટલે મતલબ કેવું કે નોર્મલી કોઈને પૂછીએ ને તો ભાઈ કોણ કેવું કે વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે કે સચિન તેંડુલકર છે કે આ છે, પણ આપણને ઘણાને આપણી ફિમેલ જે ક્રિકેટર છે ને એના નામ પણ બી નથી ખબર હોતા. ના, જો જેનીબેન, 2017ના રનર્સઅપ પછી આપણે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા ODIમાં રનર્સઅપ થયા અને આપણે ફાઇનલ પણ જીતી જતા, ચેમ્પિયન બનતા. યસ. પણ એ જે 2017 પછી જે લાઇમલાઇટ મળી છે ફિમેલ વુમન્સ ક્રિકેટને, એ પછી તમે આખી જે ફિમેલ ક્રિકેટર્સની જર્ની જુઓ કે આજે બધાના નામ યાદ છે. સ્મૃતિ મંદાના છે, જેમિમા રોડ્રિગ્સ છે, હરમનપ્રીત કૌર છે, પૂનમ યાદવ છે, કેટલા બધા પ્લેયર્સ છે જેમના નામ આપણને હજી યાદ છે. એમની મેચિસ આપણે જોઈ રહ્યા છીએ અને આ વખતની જે WPLની સિઝનની જો ખાસ વાત કરીએ ને અને પાછળની જે WPLની જો વાત કરીએ અને ફિમેલ ક્રિકેટની છેલ્લા 5 થી 6 વર્ષની જો હું ક્રિકેટની વાત કરું ને તો એમ કહીશ કે હવે મોડર્ન ક્રિકેટ આવી ગયું છે. યસ. અને જે અમારા ટાઈમથી લઈને લાસ્ટ 5-6 વર્ષ જોઈએ ને તો એક થોડુંક ક્લાસિક ક્રિકેટ હતું. ક્લાસિક એટલે કે અમુક સ્ટાઇલિશ શોટ્સ નહોતા, અમુક લોફ્ટેડ શોટ્સ જે પાવર હિટિંગ કરવું, હાર્ડ હિટિંગ કરવું, જે અમારી ભાષામાં ક્રિકેટમાં કહેવાય, એ શોટ્સની ક્યાંક કમી હતી. જેમ કે ક્રિકેટ તો એન્ટરટેનમેન્ટ ફેક્ટર છે અને એમાં દરેક બોલે પ્રેક્ષકો જેવું ઈચ્છતા હોય કે આ બોલે 4 અને 6 જાય તો એ મેન ડોમિનેટેડ નથી, પણ હવે તો વુમન્સ પણ એમાં દબદબો આવે છે. તો હવે અત્યારની જે WPL છે એમાં તમે જુઓ કે લાસ્ટ યર 2 વર્ષની જુઓ અને આ વર્ષની કેટલા લોફ્ટેડ શોટ્સ તમને 6 પાવર હિટિંગ જોવા મળશે અને કેટલી ફાસ્ટ ને હાઈએસ્ટ સ્કોરિંગ મેચિસ થઈ રહી છે. તો બહુ મોટો હ્યુજ ડેવલપમેન્ટ થયું છે અને એ ડેવલપમેન્ટ મોડર્ન ક્રિકેટ જે આવ્યું છે એની હાર્ડવર્ક, એની પ્રેક્ટિસ, એનું મેનેજમેન્ટ જે ફિમેલ ક્રિકેટને પણ હવે આગળ વધારી રહ્યું છે. અને ફિમેલ ક્રિકેટર્સ જે અત્યારે જેટલી પણ ટીમો છે WPLની, આપણી 5 ટીમો છે, ઓવરસીઝ પ્લેયર્સને લો કે ડોમેસ્ટિક પ્લેયર્સને લો, એ બધા ખૂબ મહેનત કરી રહ્યા છે. એમની પાછળ BCCI આટલો સપોર્ટ કરી રહ્યો છે. તમે જો કે BCCI પણ મેન્સને જેટલી ઇક્વલ ફી મળે છે એટલી જ ફિમેલને મળી રહી છે. તો જે આ કહેવાય ને તમારો સપોર્ટ સિસ્ટમ સ્ટ્રોંગ છે ને તો તમે કંઈ બી કરી શકો. તો પછી આપણી સ્ત્રી તો હવે છક્કા જોરદાર જ મારે છે. યસ, ડેફિનેટલી. જિજ્ઞા, ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે આટલી બધી વાત કરવા બદલ. અને એક સ્ત્રી તરીકે તમે જે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છો ને, એ એવું કહી શકાય કે પ્રાઉડ ફીલ કરી શકીએ કે આપણને એક આવી સ્ત્રી મળી છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. મને આ મંચ અને બેનિફિટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે મને બોલાવ્યું. દર્શક મિત્રો, કહેવાય છે ને કે સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે અને એ આપણે જિજ્ઞાબેન જોડે વાતચીત કરીને એના પરથી જ ખબર પડ્યું કે જો સ્ત્રી ધારે ને તો સમાજને એના કાર્યથી નહીં પણ એનાથી કંઈક વધારે આગળ વધીને બધું જ આપી શકે છે. દર્શક મિત્રો, ફરી મળીશું નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.